આ સંસારની કોઈ પણ રચના છે ને, કોઈ પણ થોડું સહેજ ધ્યાન આપજો. કોઈ પણ વસ્તુ તમે જુઓ એમ બે કારણ છે. પછી આ વ્યાસપીઠ હોય, માયક હોય, હોલ હોય, ગમે કોઈ પણ જગ્યાએ નજર કરો, બે કારણ: ઉપાદાન અને નિમિત્ત. મૂળ પદાર્થ છે એ ઉપાદાન છે અને બનાવનારો એનો નિમિત્ત છે. આ બાજોઠ બનાવ્યો તો લાકડું અને મિસ્ત્રી બે. લાકડું ઉપાદાન છે અને મિસ્ત્રી એનું નિમિત્ત છે. એકલો મિસ્ત્રી બાજોઠ ન બની શકે, એકલું લાકડું બાજોઠ ન બને. કુંભારને માટી આપો એટલે બધું જ બનાવે, સોનીને સોનું આપો એટલે બધું જ બનાવે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. એ ઘાટ ઘડે તો એ સોનામાંથી જ બનાવે, પણ પછી એકને એ નેકલેસ કહે ને, એકને એ બેંગલ કહે ને, એકને ઝાંઝર કહે ને, એકને રિંગ કહે ને, કેટલા નામ આપી દે. અંતે તો હેમનું હેમ ભાષે છે. તો ઈશ્વર જે રચના કરે છે એમાં, બ્રહ્માજી રચના કરે છે એમાં 5 ભૂત હોય છે અને એના બનાવનાર, ઘડનાર બ્રહ્મા છે. આ બધું ઘડે બ્રહ્મા. પછી આમ અલગ અલગ આમ પ્રયોગ બ્રહ્માજી કર્યા કરે. હા, 2 પગવાળા બનાવ્યા, 4 પગવાળા બનાવ્યા. હા, ઘણા બધા પગવાળા બનાવ્યા. હા, 100-200 પગવાળા એ બનાવ્યા. લ્યો, પછી તરતા બનાવ્યા, ઉડતા બનાવ્યા, ચાલતા બનાવ્યા. એવા પ્રયોગો કર્યા બ્રહ્માએ. નાનામાં નાનું કીડી બનાવી, હાથી પણ બનાવ્યો. આ બધામાં છે શું? 5 વસ્તુ: પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને તેજ. અમે આફ્રિકા ગયા ને, તો એક આફ્રિકામાં પેલો મીઠો દરિયો છે. આમ દરિયો નથી હકીકતમાં, છે સરોવર, તળાવ. પણ એટલું બધું મોટું તળાવ છે કે 4-5 દેશની બોર્ડર લાગે આટલું. પણ એમાં મોજા આવે પાછા. આટલું મોટું તળાવ. આપણે લેક બગોરિયો, હા, વિક્ટોરિયા લેક. હા, એ અમે જોવા ગયા. લેક વિક્ટોરિયા. હા, તો એમાં ત્યાં જોવાનું બીજું કાંઈ નહીં, હિપોપોટેમસ. હવે કથામાં તે જ દિવસે મેં આ કથા કરી કે આ સૃષ્ટિની રચના બ્રહ્માજી કરે, કીડીથી લઈ અને હાથી સુધી બ્રહ્માજી બનાવે. તો અમને જે ભાઈઓ લઈ ગયા હતા, એટલા મોટા મોટા હા, હિપોપોટેમસ. તે પેલો બારી બાજુ ઊભો તો મને કે, દાદા આ હિપોપોટેમસની આઈડિયા બ્રહ્માને કોણે આપી હશે? આવું વિચિત્ર પ્રાણી બનાવ્યું છે. હા, આઈડિયા કોણે આપ્યા? આ સૃષ્ટિ બ્રહ્મા બનાવે, પણ એને 5 ભૂત મળે ત્યારે. પરમાત્મા જે સર્જન કરે છે એમાં નિમિત્ત અને ઉપાદાન કાંઈ નથી હોતું. કિમિહ કિંકાય સખલુ કિમુપાય સ્ત્રીભુવન કિમા ધારો ધાતા સુજરતિ કિમુપાદાન કિમુ ઉપાદાન ઇતિ છે. તો આ સૃષ્ટિની રચના છે એ સૌથી મોટો ચમત્કાર છે.